તળાજા બ્રિજની હાલત અત્યારે અતિ ગંભીર છે। બ્રિજમાં લોખંડના સળિયા પણ બહાર દેખાયા, સિમેન્ટના ગાબડા લટકતા હોવાના પણ આક્ષેપ। તળાજા શહેરને જોડતો આ મહત્વનો બ્રિજ અત્યારે હાલ જોખમી હાલતમાં છે। હજારો વાહન ચાલકોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। આ એકમાત્ર પુલ એવો છે કે જે તળાજા શહેર સાથે ભાવનગર જિલ્લાથી આવતા જેટલા પણ વાહનો છે તેમને જોડે છે। જેટલા પણ વાહનો આની ઉપરથી પસાર થાય એટલે વાઇબ્રેશન મારે છે આખો પુલ। તો આવનારા સમયની અંદર જે જાડી ચામડીના નેતાઓ છે તે જાડી ચામડીના નેતાઓ ને આ પુલ દેખાશે કે કેમ, અને તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં સૂતું છે તો તંત્રને પણ આંખ ખુલશે કે કેમ કે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે સફાળું તંત્ર જાગશે। ભાવનગરની અંદર ફરી એક વખત ગંભીર બેદરકારી તંત્રની સામે આવી છે। ભાવનગરની અંદર કે જ્યાં તળાજા બ્રિજની હાલત અત્યારે અતિ ગંભીર છે। બ્રિજમાં લોખંડના સળિયા પણ બહાર દેખાયા, સિમેન્ટના ગાબડા લટકતા હોવાના પણ આક્ષેપ। મોટા વાહનો પસાર થતા બ્રિજમાં કંપન થવા લાગ્યું। તળાજા શહેરને જોડતો આ મહત્વનો બ્રિજ અત્યારે હાલ જોખમી હાલતમાં છે। હજારો વાહન ચાલકોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગરથી તળાજા જતા માર્ગ પર અત્યારે ચિંતા છે તે લોકોમાં જોવા મળી રહી છે। બ્રિજની મરામતને લઈ પણ તંત્ર સામે લોકોનો રોષ છે કે જે હાવ જૂનવાણી બ્રિજ છે તેની મરામત એ તંત્ર ક્યારે કરશે કે પછી કોઈ મોટા અકસ્માતનું અત્યારે તંત્ર રાહ જોઈ રહ્યું છે। તળાજા બ્રિજની સ્થિતિને લઈ અત્યારે ગંભીર સવાલો છે તે તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે કે બ્રિજ એટલી નબળો પડી ચૂક્યો છે તેમ છતાં પણ આ બ્રિજ ઉપરથી હજારો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। જીવના જોખમે પસાર થઈ રહેલા વાહનોની આ તંત્ર કેમ કોઈ તકેદારી નથી લેતું, કેમ એમનું સમારકામ નથી કરવામાં આવતું તે પણ અત્યારે હાલ સવાલ ઉઠી રહ્યા છે। અને સાથે જ તંત્ર શું કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે પછી આ જે બ્રિજ છે એ બ્રિજની અંદર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવા માટેનો કોઈ રસ નથી દાખવવામાં આવી રહ્યો। દર્શક મિત્રો, વાત કરવાની છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તળાજી જે નદી છે તેના બ્રિજની વાત કરવાની છે। તળાજા નદી ઉપરનો જે બ્રિજ છે તેની હાલત એકદમ દયનીય છે। તમે દર્શક મિત્રો સામા દ્રશ્યો જોઈ શકો છો કે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને લોખંડના સળિયાની સાથે સિમેન્ટના મોટમસા ગાબડા પણ ટીંગાઈ રહ્યા છે। આ એકમાત્ર પુલ એવો છે કે જે તળાજા શહેર સાથે ભાવનગર જિલ્લાથી આવતા જેટલા પણ વાહનો છે તેમને જોડે છે। તેમજ સિહોરથી આવતા જેટલા પણ વાહનો છે, ટાણા વગલથી જેટલા વાહનો આવે છે તેને એકમાત્ર જોડતો પુલ છે। તેવી જ રીતે પાલીતાણા હોય, જેસર હોય અને બાપા સીતારામ બગદાણાનું જે મોટું ધામ છે ત્યાંથી જેટલા પણ વાહનો છે તે આ પુલ માથેથી પસાર થતા હોય છે। આ ઓક્સિજન ઉપર ચાલતો પુલ ગણી શકાય, કારણ કે આની અંદર સિમેન્ટના ગાબડા ટીંગાઈ રહ્યા છે, લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે અને સાથે સાથે જેટલા પણ વાહનો આની ઉપરથી પસાર થાય એટલે વાઇબ્રેશન મારે છે આખો પુલ। તો આવનારા સમયની અંદર જે જાડી ચામડીના નેતાઓ છે તે જાડી ચામડીના નેતાઓ ને આ પુલ દેખાશે કે કેમ, અને તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં સૂતું છે તો તંત્રને પણ આંખ ખુલશે કે કેમ કે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે સફાળું તંત્ર જાગશે અને આની સામું જોશે। તો આવનારા સમયમાં ન્યૂઝરૂમની ટીમ દ્વારા એક તંત્રને જગાડવાનો આ પ્રયાસ હતો। તો આવનારા સમયની અંદર આનો કોઈ વિકલ્પ શોધવામાં આવે છે કે કેમ, કે આવનારા સમયની અંદર આ બ્રિજની મરમ્મત કરવામાં આવે છે કે કેમ તે જોવું રહેશે। ન્યૂઝરૂમ સાથે દિલીપ ગોરથૈયા, ભાવનગર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।